નમસ્કાર મિત્રો, તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે, જેમાં તમારે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની તારીખો તેમજ તમારા દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનની તારીખો જાહેર કરવામાં આવેલી છે. તો ચાલો જાણીએ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારું વેકેશન રહેશે. તો તમે આ પરિપત્રમાં જોઈ શકો છો કે તમારા શૈક્ષણિક સત્રની વિગતો અને વેકેશનની વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં તમારે પ્રથમ સત્ર શરૂ થવાની તારીખ હતી 9/6/2025થી 15/10/2025 સુધી, જે કુલ 105 દિવસનું રહેશે. ત્યારબાદ તમારું દિવાળી વેકેશન 16/10/2025થી 5/11/2025 સુધીનું રહેશે, કુલ 21 દિવસ. ત્યારબાદ દ્વિતીય સત્ર શરૂ થશે 6/11/2025થી 3/5/2026 સુધી, જે કુલ 144 દિવસનું રહેશે. ત્યારબાદ તમારું ઉનાળું વેકેશન શરૂ થશે, જે 4/5/2026થી 7/6/2026 સુધી, એટલે કુલ 35 દિવસનું રહેશે. અને ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે 2026-27, જે 8/6/2026થી શરૂ થશે. તો રજાઓનું વિતરણની વાત કરીએ તો તમારા દિવાળી વેકેશનની રજા છે 21 દિવસની, ઉનાળા વેકેશનની 35 દિવસની, પછી તમારી જે જાહેર રજાઓ આવે છે, જે તહેવારો અને અન્ય રજાઓ આવે છે, તે છે 15 દિવસની, અને તમારી જે સ્થાનિક રજાઓ આવતી હોય છે તે 9 દિવસની. આમ કુલ 80 દિવસનું તમારે આખા વર્ષનું જે છે તે રજાઓ આવતી હોય છે. અને તમારા પ્રથમ સત્ર શૈક્ષણિક વર્ષ 2025-26ના જે માસવાર કાર્યકાળ દિવસ હોય છે તે પણ જણાવી દઉં. તેમાં તમારે જૂન મહિનામાં 19 દિવસ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જુલાઈમાં 27 દિવસ, ઓગસ્ટમાં 22 દિવસ, સપ્ટેમ્બરમાં 25 દિવસ રહેશે, ઓક્ટોબરમાં 12 દિવસ, એમ કુલ 105 દિવસ તમારે અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ જે દ્વિતીય સત્રના માસવાર કાર્યકાળ દિવસ હોય છે તે નવેમ્બર મહિનામાં 21 દિવસ, ડિસેમ્બરમાં 26 દિવસ, જાન્યુઆરીમાં 25 દિવસ, ફેબ્રુઆરીમાં 24 દિવસ, માર્ચમાં 22 દિવસ, એપ્રિલમાં 24 દિવસ અને મે મહિનામાં 2 દિવસ છે, એમ કુલ કરીને 144 દિવસ અભ્યાસનો રહેશે. આમ શૈક્ષણિક વર્ષ 2025-26ના બંને સત્રમાં કુલ 249 દિવસ કાર્યના રહેશે. અને 9 દિવસની સ્થાનિક રજા બાદ કરતાં તમારે કુલ 240 દિવસ અભ્યાસ કરવાનો રહેશે અને બાકીની તમારી રજાઓ રહેશે. તો આવી રીતનું તમારે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રની તારીખો તેમજ દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશનની તારીખો હતી. તેમજ આગલા વિડીયોમાં ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે જે ટાઈમ ટેબલ પ્રથમ સત્રનું આવ્યું છે તેની પણ જાણ હું કરી દઈશ કે કયા વારેથી તમારી એક્ઝામ શરૂ થશે અને કયા વારે કયા વિષયનું પેપર હશે. તો તેની માહિતી પણ આગલા વિડીયોમાં જણાવી દઈશ. તો આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.